पर नजर करें तो विंछिया तालुकाने ओछा वरसादने कारणे अछतग्रस्त जाहिर कर्युं छे અને હાલ પશુપાલકોને પશુઓ માટે ઘાસ વિતરણ કરવાની સરકારે જાહેરાત કરી હતી। દુધાળા પશુપાલકોને ઘાસ નહીં મળતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે। રાજકોટ જિલ્લાનો છેવાડાનો વિસ્તાર એટલે વિંછિયા અને કુલ 46 ગામનો આ તાલુકો છે, જેમાં કુલ 1 લાખ જેટલા પશુઓ છે। આ વિસ્તારમાં કોઈ ઔદ્યોગિક કારખાના નથી, માત્ર ખેતી અને હીરાના કારખાનામાં મજૂરી તેમજ પશુપાલકોનો દૂધનો મુખ્ય ધંધો છે। ત્યારે ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વિંછિયાને અછતગ્રસ્ત તાલુકો તો જાહેર કર્યો, પણ હજુ કંઈ રાહત મળી નથી। વિંછિયા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ દ્વારા સંપૂર્ણ અછતગ્રસ્ત તાલુકો જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું નથી। વિંછિયા તાલુકાના મોઢુકા ગામે ઘાસ ડેપો બનાવવામાં આવ્યો છે, ત્યાંથી વિંછિયા તાલુકાના દુધાળા પશુપાલકોને ઘાસ વિતરણ કરવાને બદલે પાટણ જિલ્લામાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે। વિંછિયા તાલુકાના પશુપાલકોને ઘાસ વિતરણ કરવા તંત્રમાં ફરિયાદ કરી છે, જેમાં સરકાર વિંછિયા તાલુકાના પશુપાલકોને તાત્કાલિક ધોરણે ઘાસ વિતરણ કરવામાં નહીં આવે તો વિંછિયા તાલુકાના પશુપાલકોને હિજરત કરવાનો વારો આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિંછિયા તાલુકો જ્યારે સંપૂર્ણ અછતગ્રસ્ત છે ત્યારે વિંછિયા તાલુકાના મોઢુકા અને ફૂલઝર 2 ઘાસ ડેપો આવેલા છે। તેમાંથી મોઢુકા ઘાસ ડેપોમાંથી જાણવા મળેલ વિગત મુજબ પાટણ જિલ્લામાં જે ઘાસ ડેપોમાંથી મોઢુકામાંથી પાટણમાં સપ્લાય કરવામાં આવે છે ઘાસ, જ્યારે વિંછિયા તાલુકાના 46 ગામડા છે। હજુ સંપૂર્ણ અછત હોવા છતાં અહીંના પશુપાલકોને એક પણ વાર ઘાસનું વિતરણ કરવામાં નથી આવ્યું અને ઉપરાંત આ ડેપોમાંથી બહાર ઘાસનું સપ્લાય કરવામાં આવે છે, જેથી મેં આજરોજ માનનીય કલેક્ટર સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી, નાયબ કલેક્ટર, મામલતદાર શ્રી આ બધાને લેખિત પણ રજૂઆત કરેલી છે અને આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે વિંછિયા તાલુકો અછત છે ત્યારે અહીંના સ્થાનિક પશુપાલકોને પ્રથમ ઘાસ વિતરણ કરવામાં આવે અને ત્યારબાદ જે સ્ટોક વધે તે બહાર મોકલવામાં આવે એવી સરકારશ્રીને અને માનનીય કલેક્ટરશ્રીને વિનંતી છે। આજની તારીખ સુધીમાં લગભગ 2-5 ગામને વિતરણ કરવામાં આવ્યું છે। બાકીના ઘણા બધા ગામડાઓમાં હજુ સુધીમાં એક પણ વાર ઘાસ વિતરણ કરવામાં નથી આવ્યું। મોટાભાગના પશુપાલકો છે હજી ઘાસ કાર્ડ તૈયાર થઈ ગયા છે, પરંતુ ઘાસ વિતરણની વ્યવસ્થા એટલી બધી ધીમી ગતિએ ચાલે છે કે બીજી વાર છે માનનીય કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ હજુ જે ગતિથી ઘાસ વિતરણ પશુપાલકોને થવું જોઈએ તે હજી સુધી થયેલ નથી। અમે તો આ તૈંગીની વાટે બેઠા છે। એ કીધું આપણને 2 દી કેડ વારો આપશે, જયારે પૂછ્યું કે અમારો વારો ક્યારે આવશે તો કે તમે 2 દી ખબર 2 દી કેડ તમારે કાર્ડ આવશે ને તમને કૂપન મળે એટલે નીણ તમને આપશું તૈંગ્યું। તો આજે હું અહીંયા આવ્યો ને બીજા ગામના ભરીને જાય છે, ત્યાં તો ખટારા ભાડ્યા એટલે કીધું આ ખટારા કઈ બહાર ગામ વેળાવળી નો જતા હોય, નો કંદેવાળી જતા આ તો આગું લઈ જતા હોય, તો ફરતા ગામના તો એમાં મળ્યું નથી ને એમ જોવાય કે ગોડાઉન તો હાવ ખાલી છે, તો આ ખડ ગયું ક્યાં? તો હવે અમને કૂપન મળશે તો ઈ અમારે કૂપન ક્યાં કોને દેવાના? અને અહીંયા તો ગોડાઉનમાં ખડ નથી તો અમને ખડ ક્યાંથી મળશે? તો અમારે ઘાસ હવે ઢોરને નાખવું શું? તો અમારે તો આ મોટી મૂંઝવણ થઈ કે અમારા ગામની જો ગોડાઉન અહીંયા હોય અને મોઢુકાને ખડ ન મળે તો પછી આ ગોડાઉન અમારે શું કામની? તો અમારે હવે બહાર ગામ ક્યાં લેવા જવાનું? આ તો અમને તો હજી રમાડ્યા જ છે કે તમને અહીંયા તમારે તો ગોડાઉન છે મળી જશે, તમને મળી જશે, પણ હવે કૂપન નજીક નથી આવ્યા। મંત્રી કહે છે 2 દી ખબર ને તમને આપી દઈશું અને તમારે ત્યાં ગોડાઉન છે મળી જશે, ક્યાં ત્યાં ગોડાઉન ખાલી થઈ ગયા છે। હવે સરકાર પાસે તો આમાં તો અમારે મોટી લાલચ હતી, કીધું અહીંયા ગોડાઉન આપણા ગામમાં છે આપણને તો મળી જ જાય ને, ત્યાં તો ગોડાઉન જ ખાલી થઈ ગયો, ખટારા પી દીધા। પણ હવે તો આમાં શું, હવે તો માજનમાં નથી રાખતા, નહીતર તો હવે અહીંયા કાંઈ છે નહીં, હાંઠીઓ એ ખાઈ ગયા છે। અમારા પશુ તો હવે કોઈ આધાર છે નહીં અને હવે પાણી નથી, નહીતર તો અમે ખેડૂત અહીંયા લાલચ કરવાય ન આવી, પણ પાણી ઠામુકા નથી, અત્યારે કુંડિયું નથી ભરાયું। હવે માજન વાળા રાખે માજન ના દઈ દીધું, શું અમારે પછી બધું નિરાધાર થઈ ગયા ને, નથી દૂધ મળે એવું કે નથી બળદ, ખેતી શીને કરવાની? ઘાસ તો અહીંયા આપતા નથી, છે નહીં,
કૂપન આપે તો હું કૂપન ને હું અમારે હળગાવાના, ખડ નું આપે તો અમારે શું કરવાનું? એમને તો હજી વાટે જ રાખ્યા છે કે તમારે ગોડાઉન છે અહીં મળી જશે, 5 ટિકિટ મળી જશે. આ તો ખટારા ભરીને ખડ તો બધું બહાર બી ગયું. હવે આ કોણ વહીવટ કરે છે એ તો નારાયણ જાણે. અમે તો વાટે બેઠા છે, પણ હવે આ છેતરપિંડી જ થઈ ને. અમે તો આજ સુધી વાટે હતા, ગોડાઉન તો ખાલી થઈ ગયું છે, તો અમે હવે ક્યાં લેવા જવાના? એટલે અમારે તો ઈ રજો જયારે મત લેવાય ને તો બધા કે તમારે ત્યાં ગોડાઉન તમને આઈના જ મળી જશે. તો આ તો ખડ બહાર બી ગયું. પણ હવે અમારા આ માલઢોર પશુ પંખી આ હાવ વૈયા જાય, તમે શું કરવાના? મત અમારે ક્યાં દેવાના? પાછું મત દેવાના, આમાં મત અમારે કેમ દેવા? હજી થોડાક દી પહેલા હજી ચૂંટણી આવે, ચૂંટણી ચાલુ જ છે. ચૂંટણી વાળી ઘડી આવે, તમને પાણી આપશું, તમને તળાવ બદલીશું, તમને ઘાસ આપશું, અમારે કઈ વાત જ નહીં. આધર જોઈ રહ્યા છે. આની અંદર અંદાજે 1,20,000 ની આસપાસનો જથ્થો હતો, જે વન વિભાગ દ્વારા આજુબાજુની અંદર જે વીડી વિસ્તાર છે એની અંદરથી કલેક્ટ કરવામાં આવેલો હતો. આ જથ્થાનું વિતરણ કાલથી શરૂ થયું છે. એની અંદર કાલે કુલ 20 ગાડી અને આજે કુલ 8 ગાડી અહીંયાથી ભરાય અને રવાના કરવાની છે. ગામનું ઘાસ વિતરણની જવાબદારી છે એ આપણે મામલતદાર હસ્તકની હોય છે. જ્યારે અમારે અહીંયાથી સ્ટોક અમારા કલેક્ટર સાહેબ દ્વારા જે કોઈ હુકમ કરવામાં આવે એના આધારે ત્યાં હુકમ મુજબ ફાળવવાનું હોય છે. નહીં, અત્યાર સુધી આ વન વિભાગનું જે ઘાસ છે અહીંયાથી આ ગોડાઉન પરથી કોઈ જાતનું વિતરણ કરવામાં આવેલ નથી. જે આપણે જે જસદણની અંદર અહીંયા મોઢુકા ડેપો ઉપરનું જે વન વિભાગનું ઘાસ હતું એ કલેક્ટર સાહેબશ્રીના હુકમ દ્વારા અહીંયાથી પાટણ તાલુકાની અંદર રવાના કરવામાં આવેલું છે. દેવરાજ મકવાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વિંછિયા.